જો રોવા માંડી આમ જોઈ લે. અરે તું બે દી હાટું જાત થોડું કહેતું રે. એના મમ્મી ના ઘરે. કોના ઘરે? એના મમ્મી ના ઘરે. આહા મમ્મીના ઘરનો હરખ બધોય પી ગયો. બધોય પી ગયો. મારા હાટુ રેવા જ ન દીધો. હા લે પીછે તો દે. પી જાય છે હો બધોય. હા આ મેડમ નો હરખ જો હમાતો નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આશા કરું છું મજામાં જ હશો અને હું પણ એકદમ મજામાં છું. અને સવારના વાગી ગયા છે 7:45 અને મસ્ત નાઈ ધોઈને એકદમ ટકારા જેવા થઈ ગયા છે ને હવે જોઈએ છે ખાલી નાસ્તાની વાત, કારણ કે કાલે બહુ લેટ થઈ ગયું હતું. વ્લોગ એડિટ કરતાં કરતાં સમથિંગ 1:30 જેવું થઈ ગયું હતું અને અત્યારે નવો વ્લોગ આવી ગયો છે. યુટ્યુબમાં જઈને જોઈ લેજો. જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરજો અને આગળના વ્લોગની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને આ બાજુ કંઈક મમ્મી અને સિયા પોતપોતાનું કામ કરે છે. મમ્મી આમથી આમ આટા મારે છે અને સિયા સવારમાં ચા દૂધ ને નાસ્તો બનાવે છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. સિયા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો કેમ છે બંને? મજામાં ને? મજામાં જ હોય ને કાદિકા. વાહ સરસ, બંને મજામાં છે. સાસુ વહુની જોડી તમે જોવો જ છો વિડીયોમાં. કાલના વિડીયોમાં તો જબરદસ્ત કોમેડી મારી જોડે થઈ ગઈ કે 1 કરોડની લોન્ટ્રીની લાલચમાં મમ્મી એના છોકરાને મૂકીને વહુ ભેગી વહી ગઈ. બોલો પૈસા પૈસા બોલે બાપુ. તો નાસ્તો ને બનાવે છે. શું નાસ્તામાં શું છે અત્યારે? રોટલી ચા અથાણું. ઓકે મમ્મી તે જમી લીધું? નાસ્તો કરી લીધો મીન્સ કે બાકી છે? જમી લીધું સવારમાં. પપ્પા જોડે જમી લીધું છે ને? તો ચલો એને તો જમી લીધું છે. હવે મારે થોડુંક બાકી છે નાસ્તો કરવાનો. જમવાનું બોલે છે કારણ કે રાત્રે જમ્યો નથી ને એટલું બધું, એટલે સવારમાં જમવાનું યાદ આવી જાય છે. નાસ્તો મમ્મી અને પપ્પાએ કરી લીધો છે. મારે ને સિયાને બાકી છે અને અમારા વિશ્વભાઈ સૂતા છે. તો હવે મેડમ નાસ્તો બનાવી લે એટલે આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. અને થોડી ઘણી રીલ્સનો ટાઈમ રહે તો રીલ્સ પણ શૂટ કરવાની છે. પોસિબલ હશે તો હું તમને બતાવીશ. મમ્મી તને આજે છે ને એક વાત કહેવાની હતી. આજે છે ને સાંજે મારું જમવાનું બનાવતી નહીં, કારણ કે કાલે તમે તમારી રીતે જલસા કર્યા છે. તો હવે આજે અમે અમારી રીતે જલસા કરશું ને મારે જવાનું છે તારા કાકાજી સસરાની ઘરે. અરે વાહ, વાત થઈ ગઈ લાગે છે. 80 તે કીધું તું જમવા જવાનું છે એમ. ચાલો આજે સાંજે આપણે કાકાજી હાસરાના ઘરે જવાનું છે. હવે જો બધા જી પક્ષના ભેગા થાય અને ત્યાં જે બાકાજી કી બોલશે, જો પોસિબલ હશે તો ઈ તમને બતાવીશ ને શું કરે ને, બરોબર ને? અને મેડમ ને હરખ હમાતો નથી. જાવું છે ક્યાં તારે? કાકાના ઘરે. અને બીજે ક્યાં જવું છે? એના મમ્મી ના ઘરે. કોના ઘરે? એના મમ્મી ના ઘરે. આહા મમ્મીના ઘરનો હરખ. ઈ બોલે તોય એટલું આવે, આ બોલે તોય એટલું આવે. તો આપણો હરખ ક્યાં રહેશે? કમેન્ટ કરજો જેન્ટ્સ લોકો, બરોબર? તારે તારા પપ્પાને ઘરે. અરે અમારે તો બધું એનું હોય. તમે તો તમારું દુઃખ અહીંયા ઠલવો, આનું દુઃખ અહીંયા ઠલવો. અમારું દુઃખ કોની પાસે ઠલવાનું? મારી પાસે. હા હા ગજબ છે, ગજબ છે. મજા આવી ગઈ. આજની મોર્નિંગ એકદમ ઝકાસ રહી છે. અને હજી તો જો ચા ને નાસ્તો બને જ છે ને ત્યાં બાકાજી કે આપણી ચાલુ જ છે. કાલના બ્લોગમાં જોજો, બહુ મજા આવશે. કાલના બ્લોગમાં જે બાકાજી કી બોલી છે ને જબરદસ્ત છે. સવારમાં જે માથાકૂટ ક્યારેક ક્યારેક પણ કેવી ખબર, નોકઝોક હોય, માથાકૂટ ન હોય. કારણ કે છે ને રીલ્સમાં જોતા હશો મમ્મીનું કેરેક્ટર કેવું છે, અમારા મેડમનું કેરેક્ટર કેવું છે અને મારું કેરેક્ટર કેવું છે. એક દી આ લાફો મારે, એક દી આ લાફો મારે, આપણે રોજ લાફો ખાઈ, બરોબર? એટલે એવું કઈક હોય છે. આ બાજુ છે ને વિશ્વભાઈ જાગી ગયા છે અને એના બા એને ચા દૂધ ભાઈ છે, પણ ચા દૂધ કંઈક અલગ. એ બસ 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 એટલો બધો સા નહીં. બસ 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 કેવી શું એટલો બધો સા બધોય પી ગયો. બધું પી ગયો. મારા હાટુ રેવા જ ન દીધો. હા લે પીછે તો દે. પી જાય છે હો બધોય. હા પીછે જલ્દી. બધું ચા પી ગયો બા. બધોય પી ગયો. વિશ્વ મારા હાટુ રેવા જ ન દીધો. હવે આ જાવ આ જાવ.
મજાના રેડી થઈને નીકળી ગયા છીએ શોપ પર જવા. અને છે ને આજે નક્કી કર્યું છે કે આપણે આજે 12 માળના દાદર ઉતરીને જશું. તો છે ને 6ઠા 7મા માળે પૂરતો તો જાઉં છું અને મળીએ શોપ પર. ચલો 1:30 જેવું થઈ ગયું છે ને ઘરે પહોંચી ગયા છીએ. બધું થઈ ગયું છે અને વિશ્વભાઈ અમારા રમે છે અને મમ્મી કરે છે આરામ. ચાલ શું કરતો હતો? હે શું છે હાથમાં વિશ્વ? શું છે? અને આ બાજુ અમારા મેડમ જમવાનું બનાવ્યું છે. બની ગયું છે જમવાનું? શું બનાવ્યું? ચલો બપોરનું જમવા બેસી ગયા છે. મસ્ત મજાનું બનાવ્યું છે. તુવેરનું શાક છે, રોટલી છે, પાપડ છે, દાળ, છાશ, સલાડ. મજા આવે છે. પોતપોતાની રીતે બધા ખામડે. અને વિશુભાઈ મૂળો ખાય છે મસ્ત મજાનો. અને આપણે જમી લઈએ. બાજુ કંઈક છે ને સિયા અને વિશ્વ બંને રેડી થઈ ગયા છે. કારણ કે સિયા જાય છે એના મમ્મી પપ્પાને મળવા માટે. તો હરખ અમાતો નથી અત્યારે. તો પહેલાં અમે જઈએ છીએ, પ્રોગ્રામ છે અમારે મારા કાકાજી સસરાને ત્યાં. અને આ વિશ્વ હું ખાવાનું તારે દીકો? તો સિયા મારા વગર ફરો છે તને કેમ થશે? તો અમે બંને પણ આ રીતના કંઈક રેડી થઈ ગયા છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને વિશ્વભાઈ તૈયાર છે. તો જવું છે ને સિયા? ચાલો તો ફટાફટ જઈએ અને જે કાંઈ મુમેન્ટ તમને થાય એ શેર કરો. ઓકે ચાલો. તો તને કમ્પ્લીટ થઈ ગયા છે અને મમ્મીને મળે છે. મમ્મી કોણ છે? માનું છે. મમ્મી એમના બેનની જોડે વાત કરે છે. અને મમ્મી તને કહું સિયા જાય છે તો કેમ થશે? તને મેળ આવશે? યાદ આવશે ને? તો યાદ આવે જ ને. તને જો રોવા માંડી આમ છે. અરે તું બે દી હાટું જ થોડું કહેતું રે. ચલો હવે જમવા જાય છે. મસ્ત મજાનો ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે ભાઈ. અને અમારે ખાવા છે. કેમ છે? તમારો દીપક છે, અમારી હાળી છે, અડુભાઈ છે. ઓય બાબલો પપ્પા ક્યાં છે? હે ક્યાં છે પપ્પા? કે તો તને મોબાઈલ જોતા આવડે? હે જો મમ્મા ઈ આવો સાલે સાહેબ. જો અમારા ફેમસ સાલે સાહેબ છે, નંબર 1 કવર વાળા. હો વિશ્વને એના બાપાએ મૂકી જાઉં છું અને આ મેડમ નો હરખ હમાતો નથી. ઓહો તો ફાઇનલી સસરાને ઘરે પહોંચી ગયા છે અને મસ્ત ભજીયા ખાઈ લીધું છે. અમારે નથી આવું પપ્પા, તમે રોકાવ હું બેરી એને મસ્ત આરામથી હોઈશ. ચાલ મૂકી દઈએ. વિશુ ટાટા કહી દો. ટાટા. ચાલો ગમશે મારા વગર કેમ થાય? હે મમ્મીને ઘરે ગમે? સારું ચાલો. જય શ્રી કૃષ્ણ. તો આજનો દિવસ કંઈક આવો રહ્યો છે. સિયાને મારા સસરાની ઘરે એટલે કે એના મમ્મીના ત્યાં હું મૂકી આવ્યો છું. અને જે પક્ષમાં આજે જમવા ગયા હતા ફૂલ મોજ કરી છે અને પેટ ભરીને એકદમ ખાધું છે. હતા ભજીયા ખાવામાં. તો હવે વાગ્યા છે રાતના 11:30. તો અત્યારે શોપ પરથી ઘરે જાઉં છું અને ફરી પાછા નવા બ્લોગમાં મળીએ. તો જે લોકો નવા છે તે લોકો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જે લોકો નવા છે આ વ્લોગમાં, જે લોકો આજે જે નવો વ્લોગ જોયો છે, જે આગળના વ્લોગ જોવાના બાકી છે, તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો આખો વ્લોગ જોજો આગળનો અને ફૂલ મોજ કરો. અને ફરી પાછા નવા વ્લોગમાં કાલે મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ.